અને હવે વાત રાજ્યમાં વરસાદી માહોલ વિશે। હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની હવામાન વિભાગની આગાહી છે। રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે, તો પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે। આજે અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું ફોરકાસ્ટ છે। માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના છે। આજે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે કર્યું છે। વિન્ડીના માધ્યમથી સમજીએ કઈ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે અહીંયા વરસાદનું જોર વધારે રહેશે। અહીંયા આપ જોઈ રહ્યા છો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં, જે મધ્યપ્રદેશ પાસે પહોંચી ચૂકી છે અને તેની જ અસર હવે ગુજરાત પર જોવા મળી રહી છે। આવતીકાલથી 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। પહેલા જ આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગયું છે, જેના કારણે અહીંયા આપ જોઈ રહ્યા છો આ વરસાદી સિસ્ટમ રાજસ્થાન, મધ્યપ્રદેશ પાસે સક્રિય થયેલી છે। રેડ કવર્ડ એરિયા કે જે અહીંયા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ તેનો સ્કાય ઝોન પણ દેખાઈ રહ્યો છે, જેના કારણે અમદાવાદ, મહેસાણા, પાલનપુર આસપાસ વરસાદી માહોલ છવાયેલો રહેશે। ન માત્ર ત્યાં, પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો ઇન્દોર પાસે એટલે કે એમપી પાસે પણ વરસાદી સિસ્ટમો સક્રિય થયેલી છે, જેની અસર દાહોદ, વડોદરા સુધી જોવા મળશે। ન માત્ર તે, પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો સુરત અને વલસાડ પાસે એક બીજી પણ વરસાદી સિસ્ટમ છે, એટલે કે ગ્રીન કવર્ડ એરિયા આપ જોઈ રહ્યા છો। વધુ સ્કાય ઝોન અહીંયા દેખાઈ રહ્યો છે, એટલે સુરત, વલસાડ, તાપી આસપાસ પણ વરસાદી માહોલ યથાવત રહેશે। પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો જે વરસાદી સિસ્ટમ અહીંયા છે ઉદયપુર પાસે સક્રિય થયેલી છે, તેની અસર અહીંયા પાલનપુર, મહેસાણામાં, બનાસકાંઠા, સાબરકાંઠામાં સૌથી વધારે જોવા મળશે અને તેના જ કારણે આજે એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। બીજી તરફ આપ અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા માત્ર સ્કાય ઝોન જોવા મળી રહ્યો છે એક કચ્છ અને આ સાથે સૌરાષ્ટ્રમાં, કે જ્યાં નોર્મલ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું આજના દિવસ માટે છે। હવે આપણે હોરિઝોનમાં ચેન્જ કરીને પણ જોઈ લઈએ કે સાંજે ચેન્જીસ શું આવી રહ્યા છે વરસાદી સિસ્ટમમાં। તો જે આપ જોઈ રહ્યા છો ઉદયપુર પાસે થોડીક આગળ વરસાદી સિસ્ટમ હતી, તે એક્ઝેક્ટ ઉદયપુર પર આવી પહોંચી છે, જેની અસર સૌથી વધારે પાલનપુર, મહેસાણા, અમદાવાદ પર જોવા મળી રહી છે। ઓવરઓલ અમદાવાદ, વડોદરામાં હવે સ્કાય ઝોન દેખાઈ રહ્યો છે, આ સાથે દાહોદમાં પણ સ્કાય ઝોન છે, જેના કારણે ત્યાં વરસાદી માહોલ વધારે રહેશે। જો કે ગઈકાલ રાત્રે પણ અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અને હજુ પણ હેવી રેનનું ફોરકાસ્ટ અમદાવાદમાં ઇસ્યુ કરવામાં આવ્યું છે। ન માત્ર તે, પરંતુ ભાવનગર પાસે પહેલેથી જ ભાવનગર પાસે વરસાદી સિસ્ટમ સક્રિય જનરલી થતી હોય છે અને આજે સાંજે ફરી એકવાર ભાવનગર પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે સૌરાષ્ટ્રના ભાવનગરની આસપાસના જેટલા પણ વિસ્તારો છે કવર્ડ એરિયા, ત્યાં તેની અસર જોવા મળી શકે છે। રિમેનિંગ એરિયા આપ જોઈ રહ્યા છો ત્યાં નોર્મલ રેન રહેશે। આપણે આવતીકાલનું ફોરકાસ્ટ પણ જોઈ લઈએ કે વિન્ડીમાં શું ચેન્જીસ જોવા મળી રહ્યા છે। તો આવતીકાલમાં આપ જોઈ રહ્યા છો કે નોર્મલ વરસાદી સિસ્ટમ ઉદયપુરથી આગળ વધી રહી છે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં તેની સૌથી વધારે અસર જોવા મળશે। આવતીકાલનું ફોરકાસ્ટ છે મહેસાણા આસપાસ તેની વધારે અસર જોવા મળશે, તો વડોદરા પાસે પણ સ્કાય એરિયા છે, સુરત, વલસાડમાં એઝ ઇટ ઇઝ જે આજની પરિસ્થિતિ હતું તેવું જ હતું, પરંતુ સૌથી વધારે જે ઉદયપુર પાસે વરસાદી સિસ્ટમ છે અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે આગળ આવી રહ્યું છે, એટલે કે ગુજરાત પરથી પસાર થઈને આગળ વધશે, જેના કારણે રાજ્યભરમાં તેની અસર જોવા મળશે। બીજું અહીંયા આપ જોઈ રહ્યા છો આ ગ્રીન કવર્ડ એરિયા ગાંધીધામ પાસે, એટલે કે કચ્છ, ખાવડા, રાપર, નલિયામાં પણ તેની અસર જોવા મળી શકે છે। આ સાથે આપણે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ। IMDની આ આજની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ છે, તો તેમાં આપ જોઈ રહ્યા છો કે જેટલો રિમેનિંગ પાર્ટ છે યલો છે, બટ અહીંયા બનાસકાંઠા, સાબરકાંઠાથી લઈ દાહોદ અને છેલ્લે નીચે સુધી, એટલે કે દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ છે, સુરત, વલસાડ, તાપી, કે જ્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। આ આજના દિવસનું ફોરકાસ્ટ છે, એટલે અહીંયા હેવી રેન રહી શકે છે આ ફોરકાસ્ટ પ્રમાણે। હવે આપણે જોઈએ ડિસ્ટ્રિક્ટ ફોરકાસ્ટ અને વોર્નિંગ ફોર નેક્સ્ટ 5 ડેઝ। તો આજે 2 જુલાઈ છે, 2 જુલાઈમાં બનાસકાંઠામાં આપ જોઈ રહ્યા છો હેવી રેનનું ફોરકાસ્ટ છે, કોઝ હેવી રેન માટે આજે ઓરેન્જ એલર્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને એટલે જ અહીંયા હેવી રેનનું ફોરકાસ્ટ આજના દિવસ છે। કાલે વરસાદી સિસ્ટમ અહીંયા વધારે સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે આવતીકાલે ત્યાં વેરી હેવી રેનનું ફોરકાસ્ટ છે। પાટણ, મહેસાણામાં આપ જોઈ રહ્યા છો પાટણમાં નોર્મલ છે, બટ મહેસાણામાં હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે, કારણ કે આપણે જોયું કે જે વરસાદી સિસ્ટમ ઉદયપુર પાસે સક્રિય થયેલી છે તેની અસર અહીંયા જોવા મળશે। અમદાવાદની આસપાસમાં સક્રિય થયેલી છે વરસાદી સિસ્ટમ। મહેસાણા અને સાબરકાંઠા કે જ્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, જેના કારણે વેરી હેવી રેનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે છે। આવતીકાલે પણ વેરી હેવી રેન છે અને ત્યારબાદ હેવી રેનનું ફોરકાસ્ટ થઈ જશે।
ત્યારબાદ ગાંધીનગરમાં જોઈ રહ્યા છો કે જ્યાં થંડરસ્ટોર્મ સાથે લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ ગાંધીનગરમાં છે, જ્યારે અરવલ્લીમાં આવીએ તો ત્યાં વેરી હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ 4 ડેઝ એ જ સ્થિતિ રહેશે. ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા અને પંચમહાલ, આણંદ સુધી નોર્મલ રેનનું ફોરકાસ્ટ નેક્સ્ટ 4 ડેઝ માટે છે આજના દિવસ સાથે. પરંતુ પંચમહાલ અને દાહોદને જોઈએ તો અહીંયા હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે, કારણ કે દાહોદમાં આપણે એ પણ જોયું કે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે અને છેલ્લા ઘણા દિવસથી ત્યાં વરસાદી સિસ્ટમ જનરલી સક્રિય થતી રહે છે, જેના કારણે ત્યાં વેરી હેવી રેનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે છે અને નેક્સ્ટ 4 ડેઝ માટે પણ એઝ ઇટ ઇઝ હેવી રેનનું ફોરકાસ્ટ છે. મહીસાગર કે જ્યાં પણ વરસાદી સિસ્ટમ છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે બંગાળની ખાડીમાંથી આગળ વધી ચૂક્યું છે અને તેની ગુજરાત પર અસર જોવા મળી રહી છે, જેના કારણે મહીસાગરમાં છે. આ સાથે છોટાઉદેપુર અને નર્મદા જોઈએ તો દક્ષિણ ગુજરાતનો બેલ્ટ પણ આપણે વિંડીમાં પણ જોયું અને જે નાવકાસ્ટનું ફોરકાસ્ટ હતું તેમાં પણ જોયું કે ઓરેન્જ એલર્ટ એ આખા એરિયામાં ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેના કારણે ત્યાં હેવી રેનનું ફોરકાસ્ટ રહેશે. આ સાથે ભરૂચમાં આપ જોઈ રહ્યા છો, ભરૂચ, સુરત, ડાંગ કે ત્યાં હેવી રેનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે છે. નેક્સ્ટ 3 ડેઝ માટે નોર્મલ રેન રહી શકે છે. વિંડીમાં આપણે જોયું અહીંયા સ્કાય ઝોન દેખાઈ રહ્યો હતો અને એક નાની એવી વરસાદી સિસ્ટમ એ દક્ષિણ ગુજરાતમાં છે, જેના કારણે ત્યાં તેની અસર જોવા મળી શકે છે. આગળ આપણે વાત કરીએ નવસારી અને વલસાડ કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ આપણે જોયું, જેના કારણે ત્યાં વરસાદની વધુ અસર જોવા મળી રહેશે એટલે કે વરસાદનું જોર વધારે રહેશે. ત્યારબાદ તાપી, દાદરાનગર હવેલીમાં અગેન વેરી હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે ઇસ્યુ કર્યું છે અને સેમ એઝ ઇટ ઇઝ દમણમાં પણ વેરી હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર કે ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ નથી. એઝ ઇટ ઇઝ રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ ત્યાં સુધી કોઈ વરસાદી સિસ્ટમ આપણે જોઈ પણ નથી આજના દિવસ માટે, જેના કારણે ત્યાં વરસાદી માહોલ એ રહી શકે છે. છૂટો છવાયો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં. અરવલ્લીમાં પણ આપણે જોયું કે વેરી હેવી રેનનું ફોરકાસ્ટ હતું, બટ અમરેલીમાં આવે તો અમરેલી અને ભાવનગર જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ એટલા માટે ઇસ્યુ કરવામાં આવ્યું છે કારણ કે અહીંયા વરસાદી સિસ્ટમ છે, જેના કારણે તેની અસર જોવા મળશે. મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ એઝ ઇટ ઇઝ નોર્મલ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું પણ છે. બોટાદ, કચ્છ અને દીવ કે જ્યાં આજે થંડરસ્ટોર્મ સાથે લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે. નેક્સ્ટ 3rd, 4th અને 5th જુલાઈ કાલથી વરસાદી સિસ્ટમનું જોર વધારે જોવા મળશે, જેના કારણે કાલે કચ્છ અને દીવમાં હેવી રેનનું ફોરકાસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આપણે એ પણ જોયું વિંડીમાં કે આવતીકાલે સવારે કચ્છ પાસે ગ્રીન કવર્ડ એરિયા એટલે કે વરસાદી સિસ્ટમ છે, જેના કારણે આવતીકાલથી કચ્છ અને દીવમાં હેવી રેનનું ફોરકાસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અલગ અલગ આપણે હવામાન શાસ્ત્રીઓના એનાલિસિસ જોઈએ તો તેમના દ્વારા પણ એવા સ્ટેટમેન્ટ સામે આવેલા છે કે આવતીકાલથી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, પરંતુ તેમાંની એક એટલે કે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ છે તે ઓલરેડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં રૂપાંતરિત થઈ ચૂકી છે, જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. મધ્યપ્રદેશ અને આ સાથે રાજસ્થાનમાં આ સિસ્ટમ છે, જેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જેટલા પણ બોર્ડર કવર્ડ એરિયા છે ત્યાં આજે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ છે.